ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તમારા મારા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે છે ને સુરત પૂગી ગયા છીએ જો, અને સુરત પૂગી ગયા ને આપણા મમ્મી આવી ગયા. પહેલો દિવસ અમારો. હા. હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી. જો અહીંયા આપણે સંભાર રસો ઉતારાય છે, અહીંયા આપણું શાક, અને જો અહીંયા આપણો ભાઈ બેસી ગયો, અહીંયા આપણો ભાઈ, અને અહીંયા આપણા ફુવા, અને અહીંયા અમારા ફઈ, અને અમારા ભાપ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ થોડીક વાર પછી. તો આપણા મમ્મી છે ને શાક વઘારવા માંડ્યા. મમ્મી જો અહીંયા શાક વઘારે છે. આપડા અહીંયા મમ્મી રહ્યા રસોઈ બનાવી લઈ જમવાનું. અને ઘણી બેનને બહુ ભૂખ લાગે. તો એના માટે શાક વઘારે છે. તો બ્લોગમાં કરી દેજો. અને આપણે ગોળ ખાય છે, એમાં રેફર ખાય છે. તો બધે તો જો અમે નીકળી ગયા છીએ. છો પાર્લરમાં જવાનું. આપણે નીકળી ગયા છીએ નક્કી કરવા પાર્લરનું. પાર્લરનું નક્કી તો થઈ ગયું છે, ખાલી વાતચીત કરીએ. હા, કન્ફર્મ કરવા જઈએ છીએ કે અમે છીએ. આગળ પપ્પા ડ્રાઇવિંગમાં છે, અને આગળ જો આપણો ભાઈ બેઠો છે. પેલા એન પાર્લર છે ને ઓલી બાજુ આપણે મળીએ થોડીક વાર પછી. તો ચાલો ફેમિલી, જો બધા વાતો કરવા બેસી ગયા છે. આ અમારા બાલીબેન છે, આ મારી દુલ્હન, આ ચીગો, આ દેવો, અને આ મારા કોહિનૂર. જોઈ લેજો. હા, કોહિનૂર બ્લોગમાં નતા આવતા ને હવે લઈ લીધા છે ફાઇનલી, તો જોઈ લ્યો. આ મારા મોટા જેઠ, આમાં જો મોબાઈલમાં પડ્યા છે. જો મ્યુઝિક વગાડો, મારે કોપીરાઇટ આવશે. આ મારા મોટા જેઠ, આ બીજા નંબરના, ને આ ત્રીજા નંબરના. આ મારા ભાણેજ, બે ભાણેજ ઊભા રાખો ને એટલે દરવાજામાં કોઈ ગરી ના શકે. અને અમારા મોટા જેઠાણી. તો તમને અમારી ફેમિલી કેવી લાગી તો કમેન્ટ કરજો બધા, ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. ફેમિલી આયા જો બધા ધબધબાટી બોલાવે છે ફેમિલી ના. જો જો અહીંયા ધબધબાટી બોલાવે છે BMW ઉપર. હવે ગાડી થોડા હાથી માટે બે હાથ છોડી એક ગાડી બે ટ્રેનિંગ ના હોય, વ્હીલ ના હોય. જો ધબધબાટી બોલે છે. શોરૂમ જવાબદારી છે ને કે સ્ટીયરિંગ ના હોય, ટાયર ના હોય, એન્જિન ના હોય, ચાલુ ન થતી હોય, એની જવાબદારી લે. શોરૂમ માંથી દીવું તમે ગાડી લઈને નીકળો ને કોઈ પણ, એટલે મારે હાથી બેહાડી દો તો શું થાય? લેવા જાય એટલે હોય કે હોવું છે કે ન હોવું? લેવા હવા આવશે. તમે બેહો ત્યારે નીકળી ગઈ એની જવાબદારી. હા, એ અમારી જવાબદારી. હા, હું હાથ મૂકો, આ BMW લઈ ગયો, તમારે લઈ જવાય. ધબધબાટી બોલાવે છે તો બોલતા રહેજો. તો જો બધાને ભૂખ લાગી હતી તો ગરમા ગરમ વડાપાઉં આવી ગયા છે. અને જો અમારે દુલ્હન ને બહુ હાલો હાલો, જો બધા વડાપાઉં ખાવા બેસે. તમારે નથી ખાવું? ખાઈ જ લ્યો ને ભાઈ, એક એક દાબો ને બધાય ભાઈ. હાલો હાલો
હાલો એ આ એ એવું થાય.